નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4માં આજે આપણે સાયક્લોટ્રોનની થિયરી ભણીશું અને સાયક્લોટ્રોનના દાખલા જોઈશું. ક્લિયર? તો દ્વિવેગથી ગતિ કરતા વિદ્યુતભાર ક્યુને ચુંબકીય ક્ષેત્ર બીમાં દાખલ કરવામાં આવે તો લાગતું ચુંબકીય બળ એ છે Fm બરાબર ક્યુ વી ક્રોસ બી. બરાબર છે? તો આ ચુંબકીય બળ વિશે આપણે ભણાવી દીધું અને Fm નું મૂલ્ય કેટલું આવે? Fm બરાબર આવશે ક્યુ વીબી સાઇન થીટા. આગલા લેક્ચરમાં ભણાવી દીધું છે કે જો થીટા બરાબર 90 હોય તો મહત્તમ બળ લાગે અને થીટા બરાબર 0 હોય તો કોઈ પણ જાતનું બળ ન લાગે. એકવાર આપણે જોઈ લઈએ કે આ ચુંબકીય ક્ષેત્ર ધારો કે અંદર જતું છે, બરોબર છે? બી જે છે એ અંદર જતું ચુંબકીય ક્ષેત્ર છે અને અહીંયા જો આ વિદ્યુતભાર ક્યુને વી સદિશ જેટલા વેગથી દાખલ કરવું આમ, તો બી અંદર છે, વી આમ છે, બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 થાય. બરોબર છે ને? તો વી ક્રોસ બી, તો જે ચુંબકીય બળ છે એ ક્યાં લાગશે? આ દિશામાં લાગશે. હવે ધ્યાન રાખજો. બરોબર. બળ, બળ એટલે શું? તો F બરાબર ma. એનો મતલબ કે જે પ્રવેગ છે એ પણ કઈ દિશામાં લાગે? બળની દિશામાં જ લાગે. તો આ પ્રવેગ જે છે એ પ્રવેગ બળની દિશામાં લાગે તો પ્રવેગ એ વેગને કેવું કહેવાય? લંબ કહેવાય. અને પ્રવેગ જ્યારે વેગને લંબ હોય તો એવા કિસ્સામાં વેગની ફક્ત દિશા બદલાશે, વેગનું મૂલ્ય બદલાશે નહીં. અને આવી ગતિ કરતા પદાર્થને વર્તુળમય ગતિ કરતો પદાર્થ કહેવાય. બરોબર છે? એટલે કે આ કિસ્સામાં જો ક્યુ જેટલા વિદ્યુતભારને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ કરવામાં આવે તો આવો વિદ્યુતભાર શું કરશે? આર ત્રિજ્યાના માર્ગ ઉપર વર્તુળ ગતિ કરશે. મેં તમને આગલી થિયરી ભણાવી દીધું છે. બરોબર છે ને? ઓકે. તો આ વિદ્યુતભાર આ રીતે વર્તુળ ગતિ કરશે. આમ દરેક બિંદુએ એનો વેગ કઈ દિશામાં આવશે? સ્પર્શકની દિશામાં આવશે. એનો વેગ સ્પર્શકની દિશામાં આવશે અને બળ જે છે એ કેન્દ્રગામી બળ લાગશે. એટલે કે આ દરેક કિસ્સામાં જે બળ લાગશે એ કયું બળ લાગશે? કેન્દ્રગામી બળ લાગશે. એટલે કે આ ચુંબકીય બળ એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. ચુંબકીય બળ એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો જો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય તો થીટા બરાબર કેટલો આવશે? 90 આવશે. આથી Fm બરાબર શું આવશે? તો QVB sin 90 બરાબર કેટલા આવશે? 1 આવશે. Fm બરાબર આવશે QVB. બરોબર છે? તો sin 90 બરાબર 1. આને સમીકરણ નંબર 1 કહીએ. અહીં Fm સદિશ એ વેગ સદિશને કેવો હશે? લંબ રૂપે હોય. આથી તે વિદ્યુત ભારને વર્તુળ ગતિ કરાવશે. એટલે કે આ ચુંબકીય બળ એ જરૂરી કેન્દ્રગામી
બળ પૂરું પાડે છે, જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે। આ ચુંબકીય બળ શું કરશે? વિદ્યુત ભારને ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે, એટલે કે વિદ્યુત ભાર ગોળ ગોળ ઘૂમશે। ધેરફોર કેન્દ્રગામી બળને આપણે કહીએ છીએ mv²/r। mv²/r બરાબર સૂત્ર શું આવશે? qvb, બરાબર ને? fc બરાબર fm। અહીંયા લખી દઈએ કે કેન્દ્રગામી બળ fc બરાબર આવશે fm, બરાબર। ધેરફોર mv/r બરાબર આવશે qb, સામસામે v ઉડી જશે। ધેરફોર r બરાબર આવશે mv/qb। તો ધ્યાન રાખજો, m એટલે વિદ્યુતભારનું દળ અચળ, q અચળ અને b પણ અચળ। તો જો m, q અને b અચળ હોય તો r ચલે છે શું આવે? v આવે। એટલે કે જેમ જેમ વિદ્યુતભારનો વેગ વધતો જાય તેમ એ વિદ્યુતભારની ત્રિજ્યા વધતી જાય। જેમ વિદ્યુતભારનો વેગ વધતો જાય એમ વિદ્યુતભારની ત્રિજ્યા વધતી જાય, બરાબર છે? બીજું સૂત્ર થાય r ચલે છે p આવે, કારણ કે m અને v એટલે શું આવે? એનું વેગમાન q અને b અચળ, તો r ચલે છે p પણ લખી શકાય। ક્લિયર? તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને સાયક્લોટ્રોન ભણવાનું છે। સાયક્લોટ્રોનની થિયરી માટે યાદ રાખવાનું કે જેમ જેમ વિદ્યુતભારનો વેગ વધતો જાય એમ વિદ્યુતભારની ત્રિજ્યા વધતી જાય। ક્લિયર? ઓકે, જોઈએ હવે આ સૂત્રો પર ધ્યાન રાખો। પદાર્થ શું કરે છે? આ વિદ્યુતભાર શું કરે છે? ગોળ ગોળ ઘૂમશે। ચુંબકીય ક્ષેત્રમાં શું કરશે? ગોળ ગોળ ઘૂમશે, એટલે કે વર્તુળ ગતિ કરશે। આમ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપી હોય વિદ્યુતભાર એટલે વર્તુળ ગતિ કરશે। તો આપણે આ સૂત્ર ઉપર ધ્યાન રાખીએ તો અહીંયા લખી દઉં છું કે mv/r બરાબર આવશે qb। હવે v બરાબર સૂત્ર શું છે? તો r ઓમેગા। v બરાબર સૂત્ર શું હશે? r ઓમેગા। અને અહીંયા લખીશું ઓમેગા c, c ફોર સાયક્લોટ્રોન, એટલે કે સાયકલ કરે છે, એટલે કે ગોળ ઘૂમે છે, એટલે કે સાયક્લોટ્રોન આવૃત્તિ કહેવાય એને। આને શું કહેવાય? સાયક્લોટ્રોન કોણીય આવૃત્તિ। તો v ની જગ્યાએ કિંમત મૂકી દઈએ, ત્યારબાદ શું આવશે? mr ઓમેગા c અપોન r બરાબર સૂત્ર આવશે qb। ત્યારબાદ સાયક્લોટ્રોન આવૃત્તિનું સૂત્ર આવશે ઓમેગા c બરાબર શું આવશે? qb/m। સાયક્લોટ્રોન કોણીય આવૃત્તિ, બરાબર છે? qb/m। હવે ઓમેગા c બરાબર શું આવશે? 2πfc। 2πfc બરાબર શું આવશે? qb/m। તો સાયક્લોટ્રોન આવૃત્તિનું સૂત્ર પૂછે તો fc બરાબર આવશે qb/2πm। હવે ધ્યાન રાખો છોકરાઓ કે તમારી બુકમાં આ fc નથી આપ્યું, આ રીતે ન્યુ આપ્યું છે, વેગની જેવું આપ્યું છે, ન્યુ c આપ્યું છે, ચેક કરી લેજો। પરંતુ તમે fc લખો તો ચાલે, કારણ કે આ ન્યુ અને વેગ v બંને એક જ જેવા લાગે છે, બરોબર છે? ઓકે, તો આ થઈ ગઈ સાયક્લોટ્રોન કોણીય આવૃત્તિ અને આ થઈ ગઈ સાયક્લોટ્રોન આવૃત્તિ, બરોબર છે? તો આપણે દાખલા ગણવા માટે અને એમસીક્યુ ગણવા માટે આ ત્રણ સૂત્રો, એક તો r ચલે છે v એટલે કે r બરાબર mv/qb, ત્યારબાદ v બરાબર r ઓમેગા પરથી ઓમેગા c બરાબર qb/m અને fc બરાબર qb/2m। તો આ ત્રણ સૂત્રો અગત્યના છે, બરોબર છે ને? ઓકે ઓકે, હવે આપણે સાયક્લોટ્રોન ભણીશું। સાયક્લોટ્રોન ગુજરાતીમાં એને પ્રવેગક કહેવાય, બરોબર છે ને? જેમ 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 એ ઘૂમતો જાય એમ એનો પ્રવેગ વધતો જાય, સાથે સાથે વેગ પણ વધતો જાય। આ સાધનનો ઉપયોગ એ પદાર્થના બંધારણમાં અથવા બંધારણનો અભ્યાસ કરવા માટે થાય છે। ભારતમાં પૂના ખાતે સાયક્લોટ્રોન છે અને સાયક્લોટ્રોન એ જૂની ટેકનોલોજી છે, અત્યારે સિન્ક્રોટ્રોન આવી ગયા, પરંતુ ટેકનોલોજીમાં જે સિદ્ધાંત છે એ એક જ છે કે ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરીને પદાર્થને ઘુમાવવો અથવા તો જે નાનો કણ હોય ને એને પ્રકાશના વેગની નજીક લઈ જવો।
बराबर है। प्रकाशना वेगना 50% पण लई जाए तो पण ए घणुं कहेवाय, कारण के प्रकाशनो वेग 3 लाख किलोमीटर प्रति सेकंड है। तो 3 लाख की जगह 1.5 लाख किलोमीटर प्रति सेकंड लई जाए तो पण घणुं है। तो आप आ साधन में આપણે પદાર્થને એટલા વેગથી ઘુમાવી શકીએ છીએ। કદાચ તમને ખબર હોય કે સ્વિટ્ઝરલેન્ડ ખાતે CERN આ લેબોરેટરી છે। તમે નેટ ઉપર સર્ચ મારજો તો CERN ઉપર તમે સર્ચ મારશો ને તો તમને આ લેબોરેટરી નું આખું સિંક્રોટ્રોન બતાવશે। તો સિંક્રોટ્રોન જે છે એમાં કંઈ ના હોય, એમાં આવી મોટી ટ્યુબ હોય અને આ ટ્યુબની અંદર એ આપણો વિદ્યુત ભાર ઘૂમતો હોય સિંક્રોટ્રોનમાં। જ્યારે સાયક્લોટ્રોનમાં ટ્યુબ ના હોય, સાયક્લોટ્રોનમાં મોટો ડી આકારનો પદાર્થ હોય। તો આપણે જોઈએ સાયક્લોટ્રોન। તો સાયક્લોટ્રોનની રચના કેવી છે? તો એમાં તમે ઘરે મસાલા મૂકવાનો ડબ્બો સ્ટીલનો જોયો હશે। તો એ કેવો હોય? ડફલી જેવા આકારનો હોય, ગોળ। એને તમે વચ્ચેથી કાપી નાખો તો વચ્ચેથી કાપી નાખશો તો અંદરનો ભાગ કેવો રહેશે? ખાલી રહેશે, બરોબર છે ને? ઘરે મસાલા મૂકવાનો ડબ્બો તમે જુઓ, એને મોટો વિચાર લો અને એને વચ્ચોવચ્ચથી કાપી નાખો તો આવો ભાગ બનશે। बरोबर? બે ભાગને અલગ કરી દો। આમ આ ડબ્બો હતો આખો, એને અલગ કરી દો, વચ્ચેથી કાપી નાખો। આવો ને આવો ભાગ પાછળ પણ છે અને વચ્ચેનો ભાગ ખાલી છે। સમજી શકાય છે ને? ઓકે। હવે અહીંયા એને એસી વોલ્ટેજ આપવામાં આવે, એસી વોલ્ટેજ। એને આંદોલક પણ કહેવાય, દોલક પણ કહેવાય, બરોબર છે? એસી વોલ્ટેજમાં પ્લસ માઇનસ થઈ રાખતા હોય। આ ડીસીમાં એક નક્કી હોય પ્લસ અને માઇનસ, જ્યારે એસીમાં શું હોય? એ છેડા પ્લસ માઇનસ થઈ રાખતા હોય। તો અહીંયા આ ગોઠવણ કરવામાં આવે છે। બીજું, તમારી બુકની આકૃતિ હું દોરું તો તમારી બુકની આકૃતિમાં ચુંબકીય ક્ષેત્ર 12 તરફ આપેલું છે। આમ નિયમિત ચુંબકીય ક્ષેત્ર આ રીતે। તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આ જે આકાર છે એ ડી જેવો આકાર છે, એટલે આને કહેવાય ડીશ। આ આકારને કહેવાય શું કહેવાય? DEES। આ આકારને શું કહેવાય? ડીશ કહેવાય। તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આ ડીશ મૂકેલી હોય। તો આ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડીશ મૂકેલી છે। હવે શું થાય સમજી લેજો કે અહીંયા મેં ધારો કે એક પ્રોટોન મૂક્યો, માની લો પ્રોટોન એટલે એનો વિદ્યુતભાર કેવો હોય? ધન હોય। ઇલેક્ટ્રોન પણ મૂકી શકાય, ન્યુટ્રોન ના ઘૂમો, ધ્યાન રાખજો। સાયક્લોટ્રોનમાં કોણ ઘૂમે? તો વિદ્યુતભાર ધરાવતા પદાર્થો જ ઘૂમે। ક્લિયર? તો અહીંયા ધારો કે મેં આ પ્રોટોન મૂકી દીધો, ઓકે। હવે કોઈ એક સમયે આ છેડો ધન છે અને આ છેડો ઋણ છે, અથવા તો આ છેડો ધન છે અને આ છેડો ઋણ છે, બરોબર ને? તો વિદ્યુત ક્ષેત્ર કેવું ઉત્પન્ન થાય? તો ધ્યાન રાખજો, આ દિશામાં ઉત્પન્ન થાય અને ક્યાં ઉત્પન્ન થાય? ખાલી ભાગમાં। ડીશ એટલે શું છે? આ ડીશ એ ધાતુની છે। મેં તમને સમજાવ્યું છે કે ધાતુની કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય નહીં, એટલે વિદ્યુત ક્ષેત્ર આની અંદર ઉત્પન્ન થતું નથી, ફક્ત ખાલી ભાગમાં થાય। હવે જો શું થાય કે આ ઋણ અને આ છે ધન, તો આની પર વિદ્યુત બળ લાગે। કેટલું વિદ્યુત બળ લાગે? F બરાબર Q જેટલું વિદ્યુત બળ લાગે ને। અને Q ની જગ્યાએ આપણે શું લખી દઈએ? પ્રોટોનનો વિદ્યુત બળ લખી દઈએ E। પ્રોટોનનો વિદ્યુત બળ લખી દઈએ E, બરોબર ને? તો આ વિદ્યુત બળ લાગે છે ને, તો વિદ્યુત બળ લાગે એટલે આ દિશામાં ગતિ કરશે।
तो एनो मतलब आ वेग कई दिशा में आ दिशा में थयो अने चुंबकीय क्षेत्र केवुं थयुं 12 दिशा में तेना पर बल लागशे एना पर बल लागशे कई दिशा में बल लागशे आ दिशा में बल लागशे v क्रॉस b बरोबर ने એટલે આ વિદ્યુત ભાર હવે શું કરશે અહીંયા પ્રવેશ છે ને તો એ નીચેની દિશામાં ગતિ કરશે આમ વર્તુળ ગતિ કરશે કારણ કે F બરાબર EV क्रॉस B મુજબ કયું બળ લાગશે એની ઉપર કેન્દ્રગામી બળ લાગશે આપણે સમજી ગયા કે વિદ્યુત ભારને તમે v વેગથી ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરાવો તો એની ઉપર ચુંબકીય બળ કયું લાગશે કેન્દ્રગામી બળ લાગશે બરોબર છે ને એટલે વિદ્યુત ભાર શું કરશે ગતિ કરીને વર્તુળ ગતિ કરીને અહીંયા બહાર આવશે જેવો અહીંયા બહાર આવે ને તરત જ આ પોલારિટી ચેન્જ થઈ જશે આ થઈ જશે માઈનસ આ થઈ જશે પ્લસ એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા શું થઈ જશે ઉલટાઈ જશે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાઈ જશે અને ફરીથી ધ્યાન રાખજો હવે બરોબર ફરીથી આના ઉપર બળ લાગશે તો ઓલરેડી એની પાસે વેગ તો હતો જ અને ઉપરાંત બીજું વધારાનું બળ લાગ્યું એટલે પ્રવેગી ગતિ કરી એટલે એનો વેગ વધ્યો તો આપણે સૂત્ર શું શીખ્યા છે કે r ચાલે છે v એનો વેગ વધ્યો એટલે શું વધશે એના વર્તુળ માર્ગની શું વધશે ત્રિજ્યા વધશે અને ત્રિજ્યા વધારીને ક્યાં જશે આટલે આવશે જેવો અહીંથી બહાર આવશે તરત જ આ પોલારિટી ચેન્જ થઈ જશે અને આગળ કીધું એ પ્રમાણે જેવો અહીંયા બહાર આવશે તરત વધારાનું બળ લાગશે એટલે એનો વેગ વધશે એટલે ફરીથી ત્રિજ્યા વધશે આમ ક્રમશઃ આ વિદ્યુતભાર વેગ વધારતો વર્તુળ ગતિ કરતો સાથે સાથે બરોબર છે ને આ રીતે વર્તુળ ગતિ કરશે ક્રમશઃ ખબર પડી ગઈ ને જેવો અહીંથી બહાર આવે તરત વધારાનું બળ લાગે વેગ વધે ત્રિજ્યા વધી જાય અને દરેક વખતે એનો વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ છે એટલે શું કરશે ગોળ ગોળ ઘૂમશે અને સમજી લો કે અહીંથી એ અતિશય વેગ એને મળી ગયો તો અહીંયા વધારાનું વિદ્યુત ક્ષેત્ર હોય શું હોય વધારાનું વિદ્યુત ક્ષેત્ર એટલે આટલે આવ્યો તો અહીંયા પ્રબળ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ બહાર ખેંચી લેવામાં આવે છે એટલે અહીંયા સીધો એ ટાર્ગેટ ઉપર અથડાય છે શું અથડાય છે ટાર્ગેટ ઉપર અથડાય છે અને એક્સરે ઉત્પન્ન થાય છે અને જેવા એક્સરે ઉત્પન્ન થાય એવા આપણે જે પદાર્થનો અભ્યાસ કરવો હોય એ પદાર્થને અહીંયા ટાર્ગેટ તરીકે રાખીએ તો આ વિદ્યુત ભાર એ ટાર્ગેટને અથડાય એટલે એ પદાર્થમાંથી એક્સરે ઉત્પન્ન થાય તો એ પદાર્થના ગુણધર્મોનો અભ્યાસ કરી શકીએ છીએ બરોબર છે આપણે ક્લિયર તો અહીં સાયક્લોટ્રોનમાં ધાતુની બે ડીશને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રાખવામાં આવે છે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રાખવામાં આવે છે બરોબર ને આ રીતે આ બે ડીશ હવે બે ડીશને એસી વોલ્ટેજ જોડે જોડવામાં આવે છે અને ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે જે વિદ્યુત ભારને ગતિ કરાવવી હોય તે વિદ્યુત ભારને ડીશ વચ્ચેની ખાલી જગ્યામાં રાખવામાં આવે છે અને એસી વોલ્ટેજના કારણે વિદ્યુત ભાર પર બળ લાગતા તે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરશે આથી
તે શું કરશે? વર્તુળ ગતિ કરશે. આથી તે વર્તુળ ગતિ કરશે. ઓકે, વર્તુળાકાર માર્ગે ગતિ કરતો વિદ્યુત ભાર જ્યારે ખાલી જગ્યામાં આવે ત્યારે ડિસ્કની પોલારિટી બદલાઈ જાય છે. એટલે કે ધનની જગ્યાએ ઋણ થાય, ઋણની જગ્યાએ ધન થાય. આથી વિદ્યુત ભાર પર વધારાનું બળ લાગવાથી તે વધુ વેગથી ગતિ કરશે અને આર ચલે છે વી મુજબ તેના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા વધશે. આમ આને કહેવાય કમાન. સ્પ્રિંગ એટલે આગળ વધે, ગોળ ગોળ ફરતી. કમાન એટલે એ સમતલમાં જ મોટું થતું જાય. સમજણ પડી ગઈ ને? કમાન આકાર. આમ વિદ્યુત ભાર ક્રમશઃ વેગ વધારતો કમાનાકાર માર્ગે ગતિ કરશે જ્યારે તે ડિસ્કના છેડા પર આવે ત્યારે વધારાના વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ કરીને તેને બહાર ટાર્ગેટ પર અથડાવવામાં આવે છે. ઓકે, આમ સાયક્લોટ્રોનનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત ભારનો વેગ પણ વધારતા જઈએ અને ત્રિજ્યા પણ વધારતા જઈએ અને તેને ટાર્ગેટ પર અથડાવીને ટાર્ગેટના ગુણધર્મોનો અભ્યાસ કરી શકાય છે. ઓકે, તો આ હતું સાયક્લોટ્રોન. તમારે યાદ શું રાખવાનું છે? તો આગળ મેં ભણાવ્યું એ પ્રમાણે ત્રિજ્યા એ વેગના સમપ્રમાણમાં છે. જેમ જેમ વેગ વધતો જાય એમ વર્તુળ કમાનાકાર માર્ગે આમ એ સમતલમાં જ મોટું થતું જાય. ક્લિયર? ઓકે, હવે આપણે આ થિયરી ઉપરથી દાખલા જોઈ લઈએ. તો સ્વાધ્યાયનો 4.11 બરોબર છે. રકમ વાંચું છું. એક ઓરડામાં 6.5 ગોસ, બરોબર છે, ચુંબકીય ક્ષેત્રનો એક એકમ, અને કૌંસમાં લખ્યું છે કે 1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા. એટલે કે બી બરાબર કેટલા આવે? 6.5 10⁻⁴ ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર નિયમિત રાખેલું છે. આ ક્ષેત્રમાં લંબરૂપે એક ઇલેક્ટ્રોન વી બરાબર 4.8 10⁶ મીટર/સેકન્ડ જેટલી ઝડપે છોડવામાં આવે છે. ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર હશે. કેમ હશે તે સમજાવો અને વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 10⁻⁹ આપેલો છે અને ઇલેક્ટ્રોનનું દળ તો 9.1 10⁻31 કિલોગ્રામ લેવાનું. બરોબર છે. ઓકે, તો વર્તુળાકાર માર્ગ કેમ હોય એ મેં તમને આગળ સમજાવી દીધું, લખવાની જરૂર નથી. કેમ? કારણ કે અહીં ઇલેક્ટ્રોને ચુંબકીય ક્ષેત્રને શું છે? લંબ રૂપે દાખલ થાય છે. એટલે કે આ કિસ્સામાં ચુંબકીય ક્ષેત્ર જો અંદર તરફ હોય
અને વી જો આ તરફ હોય, બરોબર ને, ઓકે, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ અને બી અને બહાર તરફ, તો વી ક્રોસ બી મુજબ કયું બળ લાગે? કેન્દ્રગામી બળ લાગે. તો આથી ઇલેક્ટ્રોન પર કયું બળ લાગે છે? કેન્દ્રગામી બળ લાગે છે. આથી તેનો માર્ગ કેવો હોય? વર્તુળાકાર હોય. તમને સૂત્ર ડાયરેક્ટ આવડતું હોય ત્રિજ્યાનું તો મૂકી શકાય, ના આવડતું હોય કશો વાંધો નહીં, ડાયરેક્ટ લઈ સૂત્ર મળી જાય. mv²/r બરાબર શું આવશે? qvb આવશે. આથી vb કેન્સલ, આથી r બરાબર શું આવશે? mv/qb. આ સૂત્ર આવી ગયું. પરથી r બરાબર આવશે mev/eb આવશે. q ની જગ્યાએ શું આવે? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. m ની જગ્યાએ શું આવે? ઇલેક્ટ્રોનનું દળ. આથી r બરાબર આવશે, ડાયરેક્ટ તમે આ સૂત્ર લખી શકો. આ તો તમને સમજાવ્યું મેં. તો 9.1 10⁻31 વેગનું મૂલ્ય કેટલું? તો 4.8 10⁶ upon 1.6 10⁻19 અને b બરાબર 6.5 10⁻4. ચલો ત્રિજ્યા ગણી નાખો, મીટરમાં આવશે. ત્રિજ્યા તમે ગણી નાખો, મીટરમાં આવશે. હું લખું છું 4.2 સેન્ટીમીટર આવશે જવાબ. એટલે કે 4.2 10⁻2 આવશે. એટલે કે r બરાબર આવશે 4.2 સેન્ટીમીટર. ક્લિયર? તો જોઈ લો સ્વાધ્યાયનો 4.11. હવે જો સ્વાધ્યાયનો 4.12 જુઓ, તો સ્વાધ્યાય 4.12 માં શું કીધું છે કે સ્વાધ્યાયના 4.11 માં, એટલે કે આ દાખલામાં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો અને શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધારિત છે કે નથી તે સમજાવો. તો કશું જ કરવાનું નથી, ભ્રમણની આવૃત્તિ શોધવાની છે. ક્લિયર? તો આ તો બધું એનું જ રહેશે, અહીંયા બદલાશે. આવૃત્તિ શોધવા માટે શું શોધવું પડે? v બરાબર r ઓમેગા શોધવા પડે ને. v બરાબર r ઓમેગા શોધવા પડે. આથી m અને v ની જગ્યાએ મૂકી દો r ઓમેગા c/r બરાબર qb આવશે. બરાબર? r કેન્સલ. આથી ઓમેગા c બરાબર શું આવશે? qb/me આવશે. આ ઇલેક્ટ્રોનનું દળ. આથી ઓમેગા c બરાબર શું આવશે? 2πfc બરાબર શું આવશે? q ની જગ્યાએ શું આવશે? e આવશે. q ની જગ્યાએ શું આવશે? e આવશે. તો eb/me. આથી fc બરાબર આવશે eb/2πme. તો ભ્રમણની આવૃત્તિ મેં તમને આગળ સમજાવ્યું. આ સૂત્ર તમને ડાયરેક્ટ આવડતું હોય તો મૂકી શકો, જવાબ આવી જાય. આ તો મેં તમને સમજાવ્યું કે કેવી રીતે આવ્યું, થિયરી સમજાવી ફેરથી. તો વેગ ઉપર આધારિત નથી. બરોબર છે ને? તો fc એ વેગ v પર આધારિત નથી. ઓકે, કિંમત મૂકી દો fc બરાબર તો 1.6 10⁻19. b નું મૂલ્ય 6.5 10⁻4 અપોન 2 ગુણ્યા 3.14 અને me નું મૂલ્ય તો 9.1 10⁻31. ચલો ગણી નાખો fc બરાબર હર્ટ્ઝમાં આવશે. બરોબર છે? ઓકે, હું જવાબ લખું છું 18.18 10⁶ આવશે જવાબ. એટલે કે fc બરાબર આવશે 18.18 મેગાહર્ટ્ઝ. 18.18 મેગાહર્ટ્ઝ આવશે જવાબ. ઓકે, ચલો સ્વાધ્યાયનો 4.10 જુઓ. બે ચલિત ગૂંચળાવાળા મીટરો, અત્યારના મીટરો તમારે જે છે ને ઇલેક્ટ્રિકના, એ ઇલેક્ટ્રોનિક આવે છે. પહેલાના જે ચકેડાવાળા મીટર છે ને એની વાત છે. આની ચલિત ગૂંચળાવાળા મીટરો M1 અને M2 ની વિગતો આ મુજબ છે. ચલો મીટર M1 માટે તો R1 બરાબર આપ્યા છે અવરોધ 10 ઓહ્મ. બરાબર છે? આટાની સંખ્યા આપી છે 30. ઓકે,
આર છેદનું ક્ષેત્રફળ A1 આપ્યું છે 3.6 10⁻³ મીટર સ્ક્વેર અને ચુંબકીય ક્ષેત્ર B1 આપ્યું છે 0.25 ટેસ્લા. તો M1 મીટર માટે એ જ રીતે M2 મીટર માટે તો અવરોધ છે R2, તો R2 આપે છે 14 ઓહ્મ, આંટાની સંખ્યા આપી છે 42, R છેદનું ક્ષેત્રફળ A2 આપ્યું છે 1.8 10⁻³ મીટર સ્ક્વેર અને ચુંબકીય ક્ષેત્ર B2 આપ્યું છે 0.5 ટેસ્લા. તો શું માંગ્યું છે કે M1 અને M2 માટે નંબર એ દાખલો એ વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર, વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર શોધો. અને દાખલો નંબર બી વોલ્ટેજ સંવેદિતા નો ગુણોત્તર શોધો. તો જો છોકરાઓ સરસ દાખલો છે. સૌથી પહેલા તો પ્રવાહ સંવેદિતા એટલે શું, તો મેં તમને સૂત્ર લખાવ્યું છે phi/I બરાબર, યાદ આવે છે, NAB/K સ્મોલ k, બરાબર છે ને. એકમ પ્રવાહ દીઠ ગેલ્વેનોમીટર જેટલું આવર્તન દર્શાવે એને એની પ્રવાહ સંવેદિતા કહેવાય. આ phi k બરાબર NIAB સૂત્ર છે, બરાબર છે ને. અને આને આપણે કહીશું IS, S ફોર સેન્સિટિવિટી, S ફોર સેન્સિટિવિટી. તો આ પ્રવાહ સંવેદિતાનું સૂત્ર છે, તો એના પરથી લખે IS2/IS1, બરાબર ને, IS2/IS1. તો અહીંયા શું આવશે N2A2B2/K, બરાબર છે ને, અને છેદમાં N1A1B1 અને K ક્યાં જાય, અંશમાં જાય એટલે K ઉડી જાય. આથી IS2/IS1 બરાબર કિંમત મૂકો તો N2 બરાબર કેટલા, તો 42, A2 બરાબર કેટલા, તો 1.8 10⁻³, B2 એટલે કેટલા, તો 0.5, છેદમાં N1 એટલે કેટલા, તો 30, A1 એટલે કેટલા, તો 3.6 10⁻³ અને B1 એટલે કેટલા, તો 0.25. ચલો ગણો હેડો. તો જવાબ આવે છે 1.4, જવાબ આવે છે 1.4, બરોબર છે ને. હવે વોલ્ટેજ સંવેદિતા, તો જો વોલ્ટેજ સંવેદિતા માટે શું કરીએ, તો આ phi/I સૂત્ર લઈ જાઓ પ્રવાહ સંવેદિતાનું, બરાબર આવશે NAB/K, સામ સામે R વડે ભાગી નાખો તો IR બરાબર આવશે વોલ્ટેજ V, એટલે કે phi/V બરાબર શું આવશે NAB/KR. આને કહેવાશે વોલ્ટેજ સંવેદિતા VS. Therefore VS2/VS1 લઈ લઈએ, VS2/VS1 લઈ લઈએ તો અહીંયા શું આવશે N2A2B2/KR2 અને અપોન N1A1B1 અને છેદમાં, તો છેદનો છેદ અંશમાં જાય તો KR1, K ઉડી જાય. હવે જુઓ N2A2B2 અને N1A1B1, તો એનો ગુણોત્તર આપણે જાણીએ છીએ 1.4 સીધો જ, બરાબર ને. તો આ થઈ ગયો 1.4 ગુણ્યા R1 કેટલા મૂકવાના, તો R1 મૂકવાના 10 અને છેદમાં R2 કેટલા મૂકવાના, તો મૂકવાના 14. Therefore VS2/VS1 બરાબર કેટલા આવશે, તો 1 જવાબ આવી જાય, બરાબર 1. ઓકે, લખી નાખો.